હેલો ગાઈઝ, આજના મારા પહેલા વ્લોગમાં તમારું સ્વાગત છે અને તમારો દિવસ ખૂબ સુંદર જાય એવી આશા. અને મારો દિવસ કંઈક આવો જ છે. તો સવારમાં આપણે જાગી ગયા છીએ. જાગી અને મસ્ત રીતે ફ્રેશ થઈ અને આપણું પોતાનું કામ જાતે જ કરવું જોઈએ. તો આપણે આપણું બ્લેન્કેટ વાળી એક બાજુ મૂકી દીધું છે અને તેની સાથે આપણે ખોલી નાખ્યું ફ્રીજ. અને ફ્રીજની અંદર આમ જોયું પણ કંઈ મળ્યું નહીં. છેલ્લે પાણી લઈ અને પાણી પીધું. તો પાણી પીતા પીતા આપણે વિચાર કરતા હતા કે આજે આપણે શું કરશું. તેની સાથે બોટલ મૂકી અને થોડોક નાસ્તો કરી લેવાનો હતો. તો નાસ્તા માટે પ્લેટ મૂકી ટેબલ પર અને નાસ્તાનો ડબ્બો આપણે ખોલી નાખ્યો છે. નાસ્તામાં આપણે થોડાક સિંગ ભજીયા, થોડાક બિસ્કિટ અને થોડીક મગની દાળ લઈ લીધી. નાસ્તામાં તો ઘણું બધું હતું, પણ આપણું ફેવરેટ બસ આ ઉપરનું જ હતું. એટલે વેફરને એવું સાઈડમાં મૂકી અને આટલો નાસ્તો લઈ અને આપણે આપણા છેટીમાંથી બેઠા બેઠા નાસ્તો કરવાનું કરી દીધું ચાલુ. તો સરસ રીતે આપણે નાસ્તો કરી લીધો છે. તેની સાથે સાથે જ તે પપ્પાનો ફોન આવી ગયો હતો કે વાડીએ આવવાનું છે કામ કરવા માટે. તો આપણે થોડી વાર નાસ્તો કરી પાણી પી લીધું અને મસ્ત ગોળાનું પાણી હતું. તો આપણે વાડીએ જવાની તૈયારી કરવાની છે હવે. તો આપણે આપણા કપડાં બદલાવી નાખ્યા ભાઈ. ઠંડીનો માહોલ હતો તો ઠંડીના કપડાં નીકાળી નાખ્યા છે અને આપણે આપણું હેલ્મેટ પહેરી અને ખેતર તરફ જવાનું છે. તો આપણે થઈ ગયા તૈયાર અને ચાલો મારી સાથે. તો લેટ્સ ગો. આપણે જઈ રહ્યા છીએ હવે ખેતર તરફ. તો ધીમે ધીમે ડગલા માંડતા જઈએ છીએ ખેતર તરફ. તો ચાલતા ચાલતા આપણાને રસ્તામાં ઘણું બધું આમથી આમ જોયું અને જોતા જોતા છેલ્લે આપણે પહોંચી ગયા છીએ આપણા ખેતરે. તો ખેતરનો ગેટ કંઈક એવો હતો કે આપણે ઝૂકીને જવું પડ્યું. તો પુષ્પારાજ ઝૂકીને ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા સામે જોયું તો ધુવાડા નીકળતા હતા. ત્યાં જઈને જોયું તો લોકો કળથી કાઢતા હતા. આજે તો આપણો પણ વારો ચડી ગયો. તો ચાલો થોડી વાર મૂકી દીધો ફોન અને બાકા જગ્યાએ બોલાવી નાખી. ફટાફટ આપણે ઝડપી કામ કરી લીધું અને ઘણું બધું કામ કરી અને છેલ્લે આપણે નીકળી ગયા ઘર તરફ. તો સાંજ પડવા આવી હતી અને તમને મારો વ્લોગ કેવો લાગ્યો. આજનો સાંજ પડવાનો સમય છે તો સૂર્યાસ્તનો આ નજારો તમે જો અને જોતા જોતા જ મને થોડુંક લાઈક કરી દેવું, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેવું. અને આજનો વ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટમાં મને જરૂર જ જણાવજો, કેમ કે હું હજી મારો પહેલો વ્લોગ છે એટલે.